નમસ્કાર મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલી ફરી એક વખત રામ સાઠે સાહેબના હાફૂસ કેરીના બગીચામાં જઈશું, જ્યાં આપણે 2 મહિના પહેલાં વિઝિટ કરી હતી. જોઈએ શું ચાલી રહ્યું છે અત્યારે ત્યાં. આ જો રામ સાઠે સાહેબનો બગીચો આવી ગયો છે હાફૂસ કેરીનો. અત્યારે તમે જોઈ શકો છો આ ઝાડ પર ઘણી બધી કેરીઓ લાગેલી છે, મસ્ત મજાની કેરીઓ લાગી રહી છે અને એને તોડવાનું કામ ચાલી રહ્યું છે. એક વિશિષ્ટ પ્રકારની નેટ વડે એને તોડવામાં આવે છે અને બાસ્કેટની અંદર ભરવામાં આવે છે. એ વધુ ઊંચાઈ પર હોવાથી એને બાસ્કેટમાં ભરીને પછી સાવચેતીપૂર્વક નીચે ઉતારવામાં આવે છે. આ જુઓ કેરી નીચે ઉતરી રહી છે. આ નીચે ઉતર્યા પછી દરેક કેરીની અંદર એક વધારે પડતી જે ડાળખીઓ લાગેલી હોય છે એને દૂર કરવામાં આવે છે. આને ગ્રેડિંગ માટે મોકલવામાં આવે છે. આ જુઓ ગ્રેડિંગ થઈ રહ્યું છે. દરેક કેરીનું વજન પ્રમાણે અલગ અલગ કરવામાં આવે છે. મોટી સાઇઝ, મધ્યમ સાઇઝ, નાની સાઇઝ. એ ગ્રેડિંગ થયા પછી એને વિશિષ્ટ પ્રકારની લાકડાની પેટીમાં પેક કરવામાં આવે છે. એક ખાસ પ્રકારનું ઘાસ જે કેરી પકાવવામાં ખૂબ મદદરૂપ છે. એની અંદર આ કેરીઓ મૂકીને વ્યવસ્થિત રીતે એનું પેકિંગ થાય છે. આવું પેકિંગ અહીંયા વડોદરામાં કરવું અશક્ય છે. આ રત્નાગીરીમાં સ્પેશિયલી રીતે પેક થાય છે અને પછી આપણે વડોદરામાં એ મોકલવામાં આવશે. જો આ પેક થઈ રહી છે, આ પેક થઈને તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર દરેક પેટીમાં કેટલા નંગ ભરેલા છે એ લખવામાં આવી રહ્યા છે અને કઈ તારીખે આ કેરીઓ તોડેલી છે એ પણ તારીખ લખવામાં આવી રહી છે. 23 તારીખ આજે આ પેટીઓ ભરાઈ ગઈ છે. હવે એની પર પટ્ટીઓ મારીને, લાકડાની પટ્ટીઓ મારીને છેલ્લું પેકિંગ કરવામાં આવે છે. આ પેકિંગ થઈ ગયા પછી એની પર આપણું નામ, એટલે કે મારું નામ સમીર તેરે, વડોદરા લખવામાં આવશે, જેથી કરીને એ પેટી આપણને વ્યવસ્થિત રીતે વડોદરા મળી જાય. મોકલનાર શ્રી સાઠે બંધુ રામભાઈનું નામ અને એમાં કેટલી નંગ છે એ લખવામાં આવી રહી છે.